Welcome to Moni International School. How are you all? I hope you all are fine. આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું પાઠ 12 ખૂબ ઉપયોગી થેલો. તો બાળકો થેલો એટલે હું વાત કરી રહી છું થેલાની, જે આપણે બજારમાં ઉપયોગમાં કરીએ છીએ. જ્યારે આપણા માતા પિતા અથવા આપણા દાદા દાદી બજાર જાય છે ત્યારે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો એ છે થેલો. જાય છે ને તમારા પેરેન્ટ્સ, માતા પિતા અને દાદા દાદી? હા, તો આપણે આજે એના વિશે જ ચર્ચા કરવાની છે. તો આપણે રોજબરોજ ચીજ વસ્તુઓ લેવા માટે ઉપયોગ કરીએ છીએ થેલાનો. પરંતુ આપણે જ્યારે બજાર જઈએ છીએ ત્યારે કેવા થેલા મળે છે? હા, તો એ થેલા મળે છે પ્લાસ્ટિકના. હા, પ્લાસ્ટિકની થેલીઓ વાતાવરણ માટે નુકસાનકારક છે. પર્યાવરણ માટે પ્લાસ્ટિકની થેલીઓ નુકસાનકારક છે. આપણને એના બદલે શેનો ઉપયોગ કરવો જોઈએ? વિચારો. હા, આપણને એના બદલે ઉપયોગ કરવો જોઈએ કાગળની થેલીનો અથવા શેની થેલીનો? હા, ઉપયોગ કરવો જોઈએ કાપડની થેલીનો. તમે તો ઘણા હોશિયાર છો. તમારા ઘરે પણ થેલીઓ કાપડની ઉપયોગ કરો છો ને? હા, તો આપણે થેલીનો ઉપયોગ કરવાનો છે કાપડની અથવા તો કાગળની, પરંતુ પ્લાસ્ટિકની પતલી થેલીઓનો ઉપયોગ કરવાનો નથી. એનાથી શું થાય છે? તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. તો કઈ રીતે? એ જ ચર્ચા આપણે પાઠમાં કરવાની છે. બરાબર ને? હા, તો આપણે પાઠમાં શીખીશું કે કઈ રીતે આપણને પ્લાસ્ટિક નુકસાન કરે છે. પણ તે પહેલાં બી હું તમને જણાવીશ. પહેલું તો એ કે પ્લાસ્ટિક કદી ઓગળતું નથી. બરાબર ને? હા, પ્લાસ્ટિક જ્યારે રસ્તામાં પડ્યું હોય છે ત્યારે તે એવું ને એવું જ રહે છે. એનો નાશ થતો નથી. એટલે પર્યાવરણને નુકસાન કરે છે. એને બાળવાથી ઝેરી વાયુ બી નીકળે છે. એટલે આપણે એને બાળી પણ નહીં શકીએ, કારણ કે એ આપણા વાતાવરણને ગંદુ કરે છે. હા, જો જમીનમાં આપણે અંદર એને દાટી દઈએ તો શું થાય? તો વૃક્ષની ગ્રોથ, વૃક્ષ ઉગતા બંધ થઈ જાય, વૃક્ષને ઉત્પત્તિ બંધ થઈ જાય અને પ્રાણીઓ ખાય તો માંદા પડી જાય. એટલે આવા બધા કારણોસર આપણે પ્લાસ્ટિકને ધિક્કારીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બંધ કરીએ છીએ અને એની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવાનો રહે છે? હા, આપણે ઉપયોગ કરવાનો રહે છે ખૂબ ઉપયોગી થેલો. બરાબર ને? આવી ગયો ને આપણો થેલો ખૂબ ઉપયોગી? હા, જે છે કાપડનો અને કાગળનો. હા, તમે તો કેટલા હોશિયાર છો. તમને તો બધું જ ખ્યાલ છે. તો ચાલો હવે આપણે આ ખૂબ ઉપયોગી થેલા વિશે થોડું ભણી લઈએ. બરાબર ને? જેથી આપણને પણ ભવિષ્યમાં ખ્યાલ રહે કે પર્યાવરણ વિશે શું હિતાવહ છે અને શું હિતાવહ નથી. અને આપણે બીજાને પણ સલાહ આપી શકીએ છીએ કે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ. આજે ઘણા દિવસો પછી તડકો નીકળ્યો છે.
દાદાજી તડકામાં બેસીને સમાચાર પત્ર વાંચે છે. અર્પણ અને પ્રાચીને શાળામાં રજાઓ પડી ગઈ છે. તેઓ પણ નજીકમાં જ રમતા હતા. દાદાજીએ જોયું કે બાળકો રમે છે, બરાબર ને? તો દાદાજીએ બાળકોને બૂમ પાડી, અવાજ આપ્યો. તો બાળકોએ જવાબ આપ્યો, જી દાદાજી. તો હવે દાદાજી શું કહે છે તે આપણે કહીએ. અર્પણ, પ્રાચી, તૈયાર થઈ જાઓ. આપણે બજારમાં તાજા શાકભાજી લેવા જઈશું. દાદીમા પાસેથી શાકભાજીનું લિસ્ટ અને થેલો લઈ આવો. તમે પણ ઘણી વખત તમારા માતા પિતા સાથે અથવા દાદા દાદી સાથે જતા હશે ને બજાર. તે રીતે અર્પણ અને પ્રાચી પણ દાદાજી સાથે બજાર જાય છે. દાદાજી એમને કહે છે કે ચાલો મારી સાથે થોડીવાર બહાર બજાર. તો તમે પણ આ રીતે જાઓ છો ને? હા, એ જ રીતે અર્પણ અને પ્રાચી પણ બજાર જાય છે. આ પાઠનો બીજો પાઠ બીજા વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.